चालू भी लगेगा आज ने बैंक डिटेल्स ने नमो नमो प्रणाम सतमच करके प्रणाम गुरुजी सर देव गुरु पसाय सकामाचो देव गुरु पसाय नमो रियंतानम नमो सिद्धानम नमो आर्यानम नमो वज्रायानम नमो लोहे सब्बसाहूनम येसो पंचन मुक्कारो सब्बपावपणसनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरसर जी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्म ग्रंथ ने बीजा कर्म ग्रंथ में આપણે જોઈ રહ્યા છે કે બંધ ઉદય ઉદીરના સત્તા એ ગુણસ્થાનક પ્રમાણે કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી પ્રકૃતિ બંધાય કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ સત્તામાં હોય કે કેટલી પ્રકૃતિ ઉદીર્ણા કરી શકાય तो ये पहला अपने गुणस्थानक नो वर्णन गुणस्थानक ने स्वरूप जोता एक एक एवं गुणस्थानको एवं 14 गुणस्थानक संसारी जीवोना छे अर्थात जे मोक्षे नहीं पहुंचेला तेवा जीवोनो एवं गुणोनो जे तरतमता वाळो स्थान एवं 14 प्रकारे छे जेमा मिथ्यात्व थी मांडीने अयोगी केवली सुधी अर्थात मिथ्यात्व सास्वादन मिश्र दृष्टि अविरत सम्यक दृष्टि देशवीरति प्रमत्त संयत अप्रमत्त संयत अपूर्वकरण अनिवृत्तिकरण हेलो आवाज आवे छे हेलो आवाज आवे छे हेलो
અવાજ આવે છે? હા સર આવ્યો. હા સર અવાજ આવે છે. ઓકે હા ગુરુજી આવે છે ગુરુજી. ઓકે હા સર આવે છે. પ્રણામ સર. ઓકે. તો અહીં ગુણસ્થાનકના નામ જોતા આપણે જોતા હતા કે મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર દૃષ્ટિ, અવિરત સમ્યક દૃષ્ટિ, દેશવીરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ છદ્મસ્ત વિતરાગ ગુણસ્થાનક, क्षीण मोह छद्मस्त वितराग गुणस्थानक, સહયોગી કેવલી અને અયોગી કેવલી. આ દરેકની વ્યાખ્યા આપણે 14 ગુણસ્થાનક જે છે એ 14 ગુણસ્થાનકનો વ્યાખ્યા આપણે જોયું. ત્યાં કેવા પ્રકારના ભાવવાળા હોય, ત્યાં અધ્યવસાય કેવા પ્રકારના હોય એ આપણે જોયું. અંતે આપણે વાત કરી રહ્યા હતા કે 14મા ગુણસ્થાનકે જીવ માત્ર એક મધ્યમ અંતર મુહૂર્ત અર્થાત 5 હ્રસ્વ સ્વર બોલતા જેટલો સમય લાગે એટલા સમય સુધી જ ત્યાં એ રહે છે. બાકી એ જીવ ત્યાંથી સીધે એ મોક્ષે એટલે સરળ ગતિમાં સમસ્ત શ્રેણીમાં તે જીવ મોક્ષે જાય છે. અર્થાત તેની ગતિ જે છે કે ગતિ સિદ્ધ સરળ ગતિ અથવા સીધી ગતિ જે થાય છે તે કોઈક પ્રશ્નકારે પ્રશ્ન પૂછે કે શા માટે એ સિદ્ધના જીવો શા માટે અથવા તો અહીંથી 14મા ગુણસ્થાનક પછી જે મોક્ષે જાય તો મોક્ષે જવા માટે એ જીવ શા માટે કેવી રીતે ગતિ કરી શકે, એ ગતિ એને કેવી રીતે થઈ શકે, અથવા જો ગતિ થાય તો સરળ ગતિ જ કેમ થાય, તિરછા ગતિ કેમ નહીં, અર્થાત ઉર્ધ્વે જ કેમ ગમન થાય, અધો કે તિરછામાં કેમ ગમન નથી. આવા પ્રશ્નનો જવાબ આપતા તેના 4 કારણો બતાવ્યા હતા. એ 4 કારણોમાં એક પ્રથમ નંબર કારણ એ છે કે પૂર્વ પ્રયોગ. પ્રથમ કારણ આપ્યો હતો કે પૂર્વ પ્રયોગ. એ પૂર્વ પ્રયોગ જેના કારણે એ જીવ ગતિ કરી શકે છે. કારણ કે જીવને ગતિ કરવાનો પ્રથમ નંબર એક છે જે ગતિ જે કરી શકે છે એ ગતિ કરે. અત્યાર સુધી જે જીવ ગતિ કરે છે તે કર્મના કારણે કે યોગના કારણે તે જીવ ગતિ કરે છે. પરંતુ જ્યારે કર્મ કે યોગ ન હોવાથી આ જે જીવ જે ગતિ કરે છે એના માટે એકમાત્ર કારણ છે પૂર્વ પ્રયોગ. પહેલા કરાયેલા ગતિ એ ગતિના અનુસારે જ તે ગતિ કરે છે. જેમ હિંડોળો પૂર્વ પ્રયોગથી ચાલે છે તેવી રીતે એ જીવનો જે ભવભ્રમણતા એ ભવભ્રમણતા પૂર્વના ભવભ્રમણતાના કારણે એ જ ગતિ હજી સુધી છે. માટે એ પૂર્વ પ્રયોગથી જીવ ગતિ કરે. સેકન્ડ નંબર પ્રશ્ન પૂછ્યો તો કે ગતિ કરે તો તે ઉર્ધ્વ જ કેમ ગતિ કરે છે. એની અંદર આ એક કારણ આવ્યો. બીજા નંબર કારણની અંદર કે જીવ ગતિ કરે છે, બીજું કારણ એ પણ થાય કે બંધ છેદ. એટલે બંધ છેદ જે છે એ બંધનો છેદ થવાથી એ જીવ ગતિ કરે છે. અત્યાર સુધી એ કર્મના બંધનથી એ સંસારી આત્મા કર્મના બંધનથી યુક્ત છે, એનાથી મુક્ત નથી થયા. અને કર્મના બંધનથી હોવાથી એ કર્મના અનુસારે તેને ગતિ કરવી પડે છે. પણ જ્યારે કોઈ પણ વસ્તુ જે બંધ હોય એને ખોલવામાં આવે તો એ તેવા પ્રકારના ત્યાંથી જ એ ભાગી જ જાય છે, એ ઉછળે જ છે. અંદરની વસ્તુ હંમેશા એ ઉછળે જ છે. જેમ કોઈ પણ ઠંડા પીણા આદિમાં
બોટલ બંધ હોય એને એની અંદર એ ઢક્કન એને ખોલતા એ તરત જ ત્યાંથી ઉછળે, બહાર ઉછળે. તેવી રીતે કર્મના બંધ છૂટતા એ જીવ એ ઉછળે છે, માટે ગતિ કરે છે. સેકન્ડ નંબરની અંદર જોઈએ કે પિંજરામાં બંધ થયેલા કોઈ પણ પ્રાણીઓ હોય કે કોઈ પણ હોય તો પિંજરાનો દરવાજો ખોલતા એ દરવાજા જે દિશામાં હોય તે જ દિશામાં ત્યાંથી એ ભાગે છે, તેનાથી આડા-ઉડા દિશામાં ભાગતા નથી. તો અહીં બીજો એક પણ પ્રશ્ન છે કે એ કેવા પ્રકારનો કર્મના બંધને તૂટતા તે જીવ ઉર્ધ્વ ગતિ પણ જ ઉછળે છે. અને આત્માનો સ્વભાવ હંમેશા ઉર્ધ્વે જ જવા માટે છે, માટે તે ઉર્ધ્વ ગતિ કરે છે. તેમ તિરછા કે અધોગતિનો સ્વભાવ એ આત્માનો નથી. આત્માનો સ્વભાવ તે ઉર્ધ્વે જ ગતિ કરવાનો સ્વભાવ વાળા છે. અત્યાર સુધી જે તિરછા, અધો આદિ જે ગતિ કરતા હતા તે કોના કારણે? કર્મના દબાવના કારણે એ ત્યાં અધો કે તિરછા ગતિ કરતા હતા. એટલે સેકન્ડ નંબર કારણ આપ્યો કે બંધના છેદ થાય તો પણ જ એ જીવ એટલે ગતિ કરે, માટે એ જીવ કર્મના બંધને તૂટતા એ જીવ ગતિ કરે છે. સેકન્ડ નંબર કે અસંગત્વ, ઉર્ધ્વજ કેમ ગતિ થાય? તો એનો જવાબ આપતા કહે છે કે અસંગત્વ થવાથી તે ઉર્ધ્વજ ગતિ કરે છે. અસંગત થવાથી તે ઉર્ધ્વજ ગતિ કરે. અસંગ એટલે સંગ વિનાનો. કોઈ પણ દ્રવ્ય હોય, જેમ કે આપણે તુંબડાને લઈએ કે એ તુંબડાને પાણીમાં મૂકીએ તો તુંબડા તે ઉપર ઉઠીને તે શું કરે છે કે ઉપર ઉઠી જાય છે, એ તરવા માંડે છે. પરંતુ એ જ તુંબડાને જો માટીનો લેપ કરીએ અથવા એનામાં કાંઈક ભારદાયક એવા વસ્તુ એની અંદર બાંધી દઈએ તો તુંબડા ડૂબી જાય છે. અર્થાત તે તુંબડા નીચે જ એ જાય છે, તે ઉપર આવતો નથી. પરંતુ જો એને ભાર ખોલી દેવામાં આવે તો તેમ જે એ ઉપર જ આવે છે. સેકન્ડ નંબર, જો માટીનો લેપ એ પાણીમાં રહેલો એ માટીનો લેપ જ્યારે ગલી જશે અર્થાત ઓગળી જશે, એટલે ઓગળી ગયા પછી એ તુંબડા પણ ત્યાંથી ઉપર જ આવે છે. તે એ અધો કે તિરછામાં નથી જતા, કારણ એનો સ્વભાવ ઉર્ધ્વે જવાનો છે. તે જ પ્રકારે કે કર્મ આત્માનો જે સ્વભાવ છે એ આત્માનો સ્વભાવ ઉર્ધ્વ જ ગતિ કરવાનો સ્વભાવ વાળો, ઉર્ધ્વે જ આવવાનો સ્વભાવ વાળા છે. પરંતુ કર્મનો લેપ, કર્મના બંધન, કર્મના ભાર થી એ જીવ તિરછા કે અધોગતિ કરે છે. અહીં કર્મ રૂપી સંઘ નથી, એટલે કર્મ રૂપી સંઘનો નાશ થવાથી, એટલે અસંગ થવાથી, દૂર થવાથી તે જ પ્રમાણે એ જીવ એ ઉર્ધ્વ ગતિ કરી શકે છે. અને અન્ય બીજો એક કારણ આપ્યું છે કે ચોથા નંબર કારણ તે છે ઉર્ધ્વ ગતિનો સ્વભાવ વાળા. કેવા છે કે ઉર્ધ્વ ગતિનો એ સ્વભાવ વાળો છે, એટલે ઉર્ધ્વ ગતિનો સ્વભાવ વાળો આ આત્મા છે. એ સ્વભાવ એનો કેવો છે કે ઉર્ધ્વ જ ગતિ કરવાનો સ્વભાવ વાળો છે. જેમ પૂદગલ એકલું હોય તો તે અધોગતિ જ કરવાનો એ સ્વભાવ વાળો હોય છે. તેવી રીતે જીવ જ્યારે એકલો હોય, કર્મ રહિત હોય, ત્યારે એનો સ્વભાવ ઉર્ધ્વ જ ગતિ છે. એટલા માટે જીવ તે ઉર્ધ્વ જ ગતિ કરે છે, એ ક્યાંય તિરછા કે અધોગતિ કરતા નથી. આ પ્રમાણે એ 14મા ગુણસ્થાનકમાં રહીને જીવ આ ચાર કારણથી તે એક ઉર્ધ્વ ગતિ કરે છે. આ 14મા ગુણસ્થાનક. હવે દરેક ગુણસ્થાનક આ પ્રમાણે દરેક ગુણસ્થાનકના બંધ જે છે એ બંધનો ફરી એકવાર કે આ ગુણસ્થાન હવે 14મા ગુણસ્થાનક કેટલી પ્રકૃતિ બંધાય કે પ્રકૃતિ ના બંધાય, શા માટે ના બંધાય એ પણ આપણે જોઈ લઈએ. એ પહેલા ફરી એકવાર યાદ કરી લઈએ કે બંધનીય પ્રકૃતિ કેટલી છે. આ બોલો પલ્લવીબેન, શું પ્રશ્ન છે? પલ્લવીબેન. પ્રણામ સર.
મને અસંગત્વનું ઉદાહરણ જે માટીનું આપેલું તુંબડાનું એ ફરીથી સમજાવી શકશો તમે? તુંબડા, જે તુંબડો હોય કે તુંબડાને પાણીમાં છોડવામાં આવે તો તે શું કરે? તરવા માંડે ને, તે ઉપર જ આવે છે. હા, ખાલી તુંબડો હોય તો બરાબર. પણ એની સાથે એ તુંબડાને જો માટીથી લેપ કરી દેવામાં આવે, એના ઉપર માટીનો લેપ લગાડવામાં આવે, તમે માટી જે કહો છો એ નીચેના તળિયામાં કહો છો તમે? જે આપણે સામાન્ય જે માટી હોય એ તુંબડાને લઈને એ તુંબડા ઉપર માટીથી લેપ કરી દઈએ અને એ તુંબડાને પાછો પાણીમાં નાખીએ તો શું થાય? એ ડૂબી જ રહે, એ ઉપર ન આવે. પણ જેવો એ પાણી એના એટલે માટી જેવું ઓગળી જાય તેવું શું થાય? ઉપર આવી જાય પાછો. અથવા એ તુંબડાની અંદર કાંઈ પણ એને ભાર સાથે મૂકી દઈએ, પથ્થર કે ઈંટ બાંધીને તુંબડા સાથે મૂકી દઈએ તો શું થાય? એ તુંબડા નીચે જ જાય, બરાબર, ડૂબી જાય. પણ એ ભાર ત્યાંથી એને છૂટા કરી દઈએ તો શું થાય? તુંબડા પાછો એ ઉપર આવી જાય. તો આ જ પ્રમાણે કહે છે કે કર્મના ભારથી, કર્મના બંધનથી, કર્મના લેપથી તે જીવ શું છે કે તે જીવ અધો આદિ ગતિ કરે છે. એટલે અધો તરફ એને જાય છે. પરંતુ એનો એ સ્વભાવ નથી. સ્વભાવ શું છે? જેમ તુંબડાનો સ્વભાવ શું છે? ઉપર જ આવવાનો. એ જ પ્રમાણે કે એનો લેપ, એનો લેપ કે એનો ભાર ત્યાંથી દૂર થાય તો શું થાય? જેમ તુંબડા ઉપર આવે છે એવી રીતે જીવ પણ તે ઉપર જ ગતિ કરે છે, ઉર્ધ્વ જ ગતિ કરે છે. હા, પણ સર એમ કહીએ ને કે જીવ છે જે મોક્ષમાં જાય ત્યારે દરેક સર્વાંગે નીકળે, તો સર્વાંગે નીકળનારો જીવ પણ ઉર્ધ્વ જ ગતિ કરે? ઉર્ધ્વ જ ગતિ કરે, કારણ કે એનો સ્વભાવ જ એ પ્રમાણે છે કે ઉર્ધ્વ જ ગતિ કરવા માટે. અચ્છા, બરાબર. હાજી. હવે આગળ કે એ 14 ગુણસ્થાનક જે છે એ 14 ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ બંધાય છે અથવા બંધનીય પ્રકૃતિ? ચલો, બંધનીય પ્રકૃતિ કેટલી છે? બાંધવા યોગ્ય પ્રકૃતિ કેટલી? 120 પ્રકૃતિ છે. એ 120 પ્રકૃતિ ફરી એકવાર યાદ કરી લઈએ. એમાં જ્ઞાનાવર્ણ્ય કર્મ 5, દર્શનાવર્ણ્ય 9, વેદનીય 2, મોહનીય 26, બંધમાં 26. કારણ કે સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય બંધાતું નથી, કારણ કે શું છે? મિથ્યાત્વનો જ એક સ્વરૂપ છે. અર્થાત તે બંધમાં તે સમ્યક્ત અને મિશ્ર મોહનીય નથી. એટલે મોહનીયની કેટલી પ્રકૃતિ બંધાય? 26. પછી બોલો સર, એકવાર ફરીથી 26 પ્રકૃતિ માટે તમે શું કીધું? 28 ને બદલે સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય એ બંધમાં નથી. કારણ સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય કોને કહેવાય? સમ્યક્ત મોહનીય શું છે કે મિથ્યાત્વ મોહનીયને જે ત્રિપુંજ જ્યારે કરે તો ત્રિપુંજમાં શુદ્ધ ભાવ અર્થાત જેમાં અલ્પ રસ વાળો મોહનીયને જે અલ્પ રસ, મિથ્યાત્વ મોહનીયને અલ્પ રસ વાળો જે હોય તે શું? તે સમ્યક્ત મોહનીય. અને જે અર્ધ શુદ્ધ હોય તો તેને શું કહેવાય? મિશ્ર મોહનીય તરીકે કહેવાય છે. તો આ કોના ભાગ છે? તે મિથ્યાત્વ મોહનીયના જ ફિલ્ટર અવસ્થા છે ને. એટલા માટે એ 28 માંથી એ 2 બાદ કરો એટલે કેટલી થાય? 26 થાય. 26 થઈ ગઈ. હા સર, બરોબર, સમજ પડી ગઈ. આગળ હવે આયુષ્ય કર્મ 4, નામ કર્મ 67, ઓકે, ગોત્ર કર્મ 2 અને અંતરાય 5. આ પ્રમાણે ટોટલ કરીએ તો કેટલી પ્રકૃતિ થાય? હવે 120 પ્રકૃતિ જે છે એ 120 પ્રકૃતિ બંધનીય પ્રકૃતિ, બાંધવા યોગ્ય પ્રકૃતિ અથવા જે બાંધી શકાય તેવી પ્રકૃતિ કેટલી છે? 120 પ્રકૃતિ છે. અને આ 120 પ્રકૃતિમાંથી પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે? 117 પ્રકૃતિ. 3 પ્રકૃતિ બંધાતી નથી. અને આ 3 પ્રકૃતિ કેવા છે? અબંધ છે. એ 3 પ્રકૃતિ અબંધ જે આગળના ગુણસ્થાનકે તે બંધાવાના છે. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? તો બીજા ગુણસ્થાનકે 101 પ્રકૃતિ બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? તો ત્રીજા ગુણસ્થાનકે 74 74 પ્રકૃતિ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? તો ચોથા ગુણસ્થાનકે 3 પ્રકૃતિ ઉમેરાશે એટલે 77 એટલે 77. 104 ને સત્તા નથી ચાલતું, બંધ ચાલે છે. કેટલી થાય કે 77 77 પ્રકૃતિ. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે છે? તો પાંચમા ગુણસ્થાનકે 67 કેટલી 67 67 પ્રકૃતિ બાંધે છે. પછી છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે? તો 4 નીકળી જાય એટલે 63 એટલે 63 પ્રકૃતિ બાંધે છે. સાતમા ગુણસ્થાનકે જીવ કેટલી પ્રકૃતિ બાંધે છે? 59 કે 58. જો આયુષ્ય બાંધતા આવે, દેવ આયુષ્ય જો બાંધતો આવે તો કેટલી થાય? 59. અને જો દેવ આયુષ્ય બાંધીને આવે, અર્થાત દેવ આયુષ્ય પહેલા જ બાંધી ગયા હોય, સાતમા ગુણસ્થાનકે આયુષ્ય ન બાંધે, કારણ કે સાતમા ગુણસ્થાનકે કોણ પ્રકૃતિ બાંધાય? એટલે આયુષ્યની પ્રકૃતિ બાંધાતી નથી. બાંધવાનો પ્રારંભ તો ક્યાં? છઠ્ઠે કરે છે, અને સાતમા સુધી એનો પ્રારંભ જો ચાલુ જ હોય તો તે સાતમે તે સમય ગુનેલા કેટલા ગણેલા છે? 59 છે. માટે સાતમા ગુણસ્થાનકે શું છે કે દેવ આયુષ્ય છે. અને બીજી રીતે સાતમા ગુણસ્થાનકે દેવ આયુષ્ય નથી. શા માટે નથી? તો તે છઠ્ઠે તે બાંધી લીધા છે, નવું બાંધવાનો પ્રારંભ કરતા નથી. તે સમયે આયુષ્ય વિના, દેવ આયુષ્ય વિના કેટલી પ્રકૃતિ ત્યાં 58 માનેલા છે. એટલે સાતમા ગુણસ્થાનકે કેટલી 59 કે 58. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે 58. કેમ 58? તો એ જો આયુષ્ય બાંધતો હોય, જે સાતમા ગુણસ્થાનકે જે દેવ આયુષ્ય હતો એ જ દેવ આયુષ્ય હતો, હવે આઠમે એ નીકળી જાય તો 58 થાય. અથવા કે આઠમા ગુણસ્થાનકે એક પણ પ્રકારની દેવ આયુષ્ય બાંધતા નથી, એટલે જેટલી હતી તેટલી જ, એટલે 58. અહીં જે આઠમાના પહેલા ભાગે કેટલી છે? 58. 2 થી 6 ભાગમાં, તો 2 થી 6 ભાગમાં 56. પછી સાતમા ભાગે તો 30 પ્રકૃતિ, બીજા 30 પ્રકૃતિ નીકળી જાય એટલે કેટલી રહે? 26 છે. પછી નવમાના પહેલા ભાગે 22. નવમાના પહેલા ભાગે કેટલી થઈ જાય? 22 થાય. બીજા ભાગે 21. ત્રીજા ભાગે 20. ચોથા ભાગે 19. પાંચમા ભાગે 18. અને 10મા ગુણસ્થાનકે 17. 11મા ગુણસ્થાનકે 1. 12મા ગુણસ્થાનકે 1. અને 13મા ગુણસ્થાનકે 1. 14મા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. એટલે 14મા ગુણસ્થાનકે કેટલી થાય? તો 14મા ગુણસ્થાનકે 0 જે છે એ 14મા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી, એટલે 14મા ગુણસ્થાનકે થઈ જાય તમારે એ 0. એટલે 11, 12, 13 11મા ગુણસ્થાનકે એક જ પ્રકૃતિ બંધાય છે, અને એ પ્રકૃતિ કઈ પ્રકૃતિ બંધાય છે કે 11મા ગુણસ્થાનકે એક જ જે વેદનીય કર્મ, એટલે કયું છે કે વેદનીય, જે સાતા વેદનીય કર્મ જ ત્યાં એ બંધમાં, તે એનો સાતા વેદનીય કર્મ જ તેના બંધમાં છે. એટલે કે એક પ્રકૃતિ ત્યાં જે છે એ એક જ પ્રકૃતિ બંધાય. કારણ કે બાકી બધા જે છે એ પ્રકૃતિ કર્મ બંધના કારણો જે છે, કર્મ બંધના જે 4 મુખ્ય કારણ, 4 મુખ્ય કારણમાં કયા? તો મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. તો જેના કારણે કર્મનો બંધ થાય છે, તો મિથ્યાત્વ, અવિરતિ અને કસાય, ત્યાં એક પણ પ્રકૃતિ હવે નથી, માત્ર યોગ છે, અને યોગના કારણે માત્ર હવે એક જ પ્રકૃતિ બંધાય છે, એ છે વેદની અને એક પ્રકૃતિ. અને એ યોગ ક્યાં સુધી છે? 13મા ગુણસ્થાનક સુધી છે. માટે તેમના લીધે આ એક પ્રકૃતિ જ એ બંધ થાય છે. અને 14મા ગુણસ્થાનકે કેવા છે પ્રભુ? 14મા ગુણસ્થાનકે અયોગી છે, અને અયોગી હોવાને કારણે કર્મ બંધના
હેતુ નથી એટલે કર્મનો આશ્રમ પણ નથી, સર્વરૂપે સંબર થયેલા છે અને જેના કારણે હવે એક પણ પ્રકૃતિ ત્યાં બંધાતી નથી. એટલે કર્મ બંધન એક પણ પ્રકૃતિ ન હોવાના કારણે 13માના અંતે જ એ સાતાવેદનીય કર્મ પણ નીકળી જાય, જેના કારણે 14મા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. એટલે 14મા ગુણસ્થાનકે 0 પ્રકૃતિ એટલે કે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. 120 પ્રકૃતિ ત્યાં એ 9મા ગુણસ્થાનકના અંતે નીકળી જાય છે. એટલે અહીં 14મા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી અને કર્મ બંધથી રહિત એવા જીવ ત્યાંથી હવે સીધા ક્યાં જાય છે? મોક્ષે જાય છે. હવે હા બોલો સર બોલો. સર એક પ્રશ્ન છે. હમ આપણે જે સહયોગી કેવલીમાં આપણે કહીએ છીએ ને કે વેદનીય કર્મ હોય, પણ આપણે કેવલી ક્યારે કહીએ કે જ્યારે બધા ઘાતી કર્મ ક્ષય થાય ત્યારે બરાબર. કેવલી બને ને, અઘાતી કર્મ જ રે એમના. બરાબર. તો ઘાતી કર્મમાં તો વેદનીય આવે છે ને? ઘાતી કર્મમાં વેદનીય કર્મ આવે ને? ઉદયમાંથી ના છે ને, એટલે કે એમાં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય આ 4 કર્મ ઘાતી છે. વેદનીયની ક્યાં વાત છે? ઓકે સર, ઓકે સર, સોરી. હા, આ 4 કયા? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય આ 4 કર્મ ઘાતી છે. અંતરાય, હા બરોબર. હવે જે પ્રમાણે આપણે બંધ જોયો, હા બોલો મિતનભાઈ, શું પ્રશ્ન છે? સાહેબ એક હતો કે 11મા ગુણ સ્થાનકે જો બધા જ ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે, પણ ભલે ઉદયમાં હશે, પણ જ્ઞાનાવર્ણ્ય કર્મમાં કેવળ જ્ઞાનાવર્ણ્ય કર્મોને ક્ષય થયેલો છે, તો ત્યારે કેવળ જ્ઞાન કેમ નથી થતું? બરાબર છે. એ ઉદયમાં હજી સુધી ચાલે છે, બંધમાંથી નથી. બંધ તો નથી. બંધ અને ઉદયની વાત અલગ અલગ છે ને. ઉદયમાં છે આગળ 9 કર્મ બાંધતા નથી, એટલે અહીં બંધ ન કરવાથી કઈ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવું નથી. એટલે જે ઉદય છે, ઉદયમાંથી નાશ થાય તો થાય કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. ઉદયમાં તો 11મા ગુણસ્થાનકે પણ જ્ઞાનાવર્ણ્ય કર્મ ઉદયમાં છે. જે સમય આપણે ઉદય જોશું, નવા બાંધતા નથી. આપણે શું જોઈએ છીએ? બંધ જોઈએ છીએ. એને જ્ઞાનાવર્ણ્ય કર્મનો કેવલ જ્ઞાનનો શું થાય? ઉદય થાય ને. એટલે કેવલ જ્ઞાનનો ઉદય ક્યારે થાય? તો જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદયનો નાશ થાય તો પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે ઉદયમાં જે સમય જોશું તે સમય 11મા ગુણસ્થાનક સુધી જ્ઞાનાવર્ણ્ય પણ છે ત્યાં, 12મા ગુણસ્થાનકે પણ જ્ઞાનાવર્ણ્ય છે ત્યાં. અહીં નવા કર્મ જે જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ છે ને, એ બાંધતા નથી. આ બંને વસ્તુ અલગ છે, બંધ અને ઉદય. આપણે આ શું કરીએ છીએ કે બંધ એટલે બાંધીએ છીએ, એટલે ભેગા કરવાનું. તો 11મા ગુણસ્થાનક હવે જ્ઞાનાવર્ણ્ય કર્મ બાંધતા નથી એ વાત છે. એને બાંધવાના કાર્ય એટલે બાંધતા નથી એટલે શું થાય? તેને એ પ્રગટ થઈ જાય જ્ઞાન નહીં, એ ઉદયમાંથી નાશ થાય તો પછી તે કેવલ જ્ઞાનની પ્રગટ થાય. સર બોલો. એ પેલી જ્યારે એક પ્રકૃતિ રહે છે વેદનીયની, ત્યારે સાતા કે અસાતા એમ કહેવાય ને? ના, એ ઉદયમાં સાતા કે અસાતા, પણ બંધમાં તો સાતા જ હોય. સાતા જ હોય. ઓકે સર. હવે આપણે જે પ્રમાણે બંધ જોયો એ જ પ્રમાણે આપણે ઉદય જોઈએ કે ઉદય જે છે એ ઉદય વાળો પ્રકૃતિ કેટલી, કે અર્થાત જે ઉદયમાં આવી શકે તે પ્રકૃતિ કેટલી? તો તે પ્રકૃતિ કેટલી છે? ઉદય અને ઉદયના સેમ ટુ સેમ છે, એટલે ઉદય વાળી પ્રકૃતિ કેટલી છે? 122. એટલે 2 પ્રકૃતિ હવે ઉદયમાં આવી જાય. કઈ 2 પ્રકૃતિ ઉદયમાં આવે? તો એક સમ્યક્ત મોહનીય અને બીજો મિશ્ર મોહનીય. એટલે એના જેમ 120 જોયો તો હવે 122 પ્રકૃતિ તે ઉદયમાં છે. ઉદય એટલે શું? તો ઉદય એટલે કે જે પૂર્વ બાંધેલા અને વિપાક વાળાને પામેલા કર્મ દલિકોને વિપાકથી એટલે કે રસોદયથી ભોગવવા તે ઉદય. કર્મને જે ભોગવવા તે શું કહેવાય? તે ઉદય તરીકે છે.
અને એ કર્મને ભોગવવાની અંદર રસોદય કે પ્રદેશોદય એટલે કે રસોદય સ્વરૂપે જે ભોગવવા, અર્થાત પૂર્વ બાંધેલા કર્મ દલિકોને વિપાકથી જે ભોગવવા તે ઉદય તરીકે કહેવાય છે. કે જે કર્મ જે ભાવે ફળ આપવા માટે પૂર્વે બાંધ્યું હોય તે કર્મને તે ફળ રૂપે તેનો ઉદયકાળ આવે છે તે ભોગવવું તે ઉદય તરીકે કહેવાય છે. અથવા સંક્રમ આદિ દ્વારા પ્રાપ્ત કર્મને પણ રસોદયથી ભોગવવું તેને પણ શું કહેવાય? તેને પણ ઉદય તરીકે કહેવાય છે. અર્થાત કર્મના ફળને ભોગવવું તે ઉદય તરીકે છે. એવા ઉદય યોગ્ય પ્રકૃતિ કેટલી છે? તો ઉદય યોગ્ય પ્રકૃતિ 122 છે. કારણ કે સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીયનો પણ ઉદય હોય છે. બંધમાં તો મિથ્યાત્વ મોહનીય જ છે, પરંતુ ત્રિપુંજીકરણ કર્યા પછી તે કેટલા? તો તેને એ સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીયનો પણ ઉદય હોઈ શકે છે. માટે જ્ઞાનાવર્ણીય કર્મની કેટલી પ્રકૃતિ? 5, દર્શનાવર્ણીય 9, વેદનીય 2. હવે મોહનીયની કેટલી પ્રકૃતિ ઉદયમાં? તો મોહનીયની હવે પ્રકૃતિ છે તે 22 એટલે કે મોહનીયને 28 પ્રકૃતિ છે. એ 28 પ્રકૃતિ તેના ઉદયમાં છે. એટલે કે મોહનીયની 28, આયુષ્ય 4, નામ 67, ગોત્ર 2 અને અંતરાય 5. આ ઉદય યોગ્ય પ્રકૃતિ આ 122 પ્રકૃતિ છે. આ ઉદય યોગ્ય 122 પ્રકૃતિમાંથી પહેલા ગુણસ્થાનકે પ્રથમ ગુણસ્થાનકે જે છે એ પ્રથમ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદયમાં છે? તો પ્રથમ ગુણસ્થાનકે એ પણ બંધની જેમ જ બંધમાં કેટલી પ્રકૃતિ? 117. તો અહીં પણ ઉદયમાં પણ કેટલી પ્રકૃતિ? ઉદયમાં પણ 117 પ્રકૃતિ ઉદય છે. એ 117 પ્રકૃતિનો જે ઉદય છે તો એ 122 માંથી એ 5 પ્રકૃતિનો ઉદય નથી. એ આપણે દેખાય છે કે 5 પ્રકૃતિ ત્યાં ઉદયમાં નથી. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ ગુણસ્થાનકે 5 પ્રકૃતિનો ઉદય નથી. કયા 5 નો ડિફરન્સ છે? તો આપણે તે બંને વચ્ચે આપણે જોઈ લઈએ. ઓઘ અને પહેલા વચ્ચે. ઓઘમાં જ્ઞાનાવર્ણીય કેટલી? 5. પહેલે 5. દર્શનાવર્ણીય 9, વેદનીય 2, મોહનીય 28 ની જગ્યાએ હવે કેટલી છે મોહનીયની? 26 છે. એટલે કે 2 પ્રકૃતિનો ડિફરન્સ આવ્યા. પછી આયુષ્ય 4, નામ 67 ની જગ્યાએ કેટલી છે? 64 છે. એટલે એમાં કેટલા ડિફરન્સ મળ્યા? કે 3. આમાં 3 પ્રકૃતિના અંતર મળ્યા. ગોત્ર બંને 2 છે અને અંતરાય 5 છે. તો હવે જે આજે 5 પ્રકૃતિ નીકળી એની અંદર મોહનીયની 2 અને નામકર્મની 3. તો મોહનીયની જે 2 છે એ 2 કયા? કારણ કે આ 3 કેવા છે? પ્રતિપક્ષ વાળા છે. કયા? 3 દર્શન મોહનીય અને 3 કયા? તો સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. જ્યારે એક હોય ત્યારે તે બીજા 2 નથી હોતા. કારણ કે મિથ્યાત્વ હોય, સમ્યક્ત હોય અને મિશ્ર હોય એવું 3 ક્યારેય એક સાથે નથી બનતા. આ 3 માંથી કોઈ એક હોઈ શકે છે એક સમયે બીજો, એટલે બીજા 2 નથી હોતા. માટે એ મિથ્યાત્વ ગુણસ્થાનકે કયા પ્રકૃતિનો ઉદય મોહનીયમાં? મિથ્યાત્વનો જ હોય. એ મિથ્યાત્વનો જ હોઈ શકે છે. અને તે સમ્યક્ત અને મિશ્રણ નથી હોતા. માટે મોહનીયમાંથી 2 નો કેવા છે? અનુદય છે. હવે અબંધ નહીં. જે અનુદય પ્રકૃતિ એટલે શું? તે આગળ આવવાનું, આગળ એ પ્રકૃતિ આગળના ગુણસ્થાનકે એ પ્રકૃતિ જો ઉદયમાં આવે તો તે શું કહેવાય? અનુદય. અને હવે આગળના ગુણસ્થાનકે એ પ્રકૃતિ ઉદયમાં ન આવે તો તેને શું કહેવાય? ઉદય વિચ્છેદ. જેમ આપણે કર્યા હતા કે આગળના ગુણસ્થાનકે જો એ બાંધવાનો વાળા હોય તો તેને શું કહેતા હતા આપણે? અબંધ. એને આગળના ગુણસ્થાનકે હવે ન બાંધવા હોય તો તે બંધ વિચ્છેદ. તો એ જ પ્રમાણે આગળના ગુણસ્થાનકે જો તે ઉદયમાં આવવાનું હોય તો તે અનુદય પ્રકૃતિ કહેવાય. અને આગળના ગુણસ્થાનકે જો તે ઉદયમાં હવે ક્યારેય એ આગળના ગુણસ્થાન ઉદયમાં આવવાનું ન હોય તો તે ઉદય વિચ્છેદ પ્રકૃતિ તરીકે કહેવાય. તો આ 5 પ્રકૃતિ જે છે તે અનુદય છે. તો 5 પ્રકૃતિમાં આપણે જોયું કે મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય એ ક્યાં? તો તે પોતપોતાના ગુણસ્થાનકમાં
એટલે પોતપોતાના ગુણસ્થાનકમાં અર્થાત કે મિશ્રની અંદર મિશ્ર મોહનીય જે છે એ મિશ્ર મોહનીયનો મિશ્ર ગુણસ્થાનક એટલે કે મિશ્ર ગુણસ્થાનક જે છે તે ગુણસ્થાનક ઉદયમાં આવશે. સમ્યક્ત મોહનીય એ ચોથા ગુણસ્થાનક થી 4 થી 7 સુધીની અંદર એ ઉદયમાં આવશે. અર્થાત તે આ જે છે આ બંને એ પોતપોતાના ગુણસ્થાનકે આગળ ઉદયમાં આવવાના છે, માટે તે કેવા છે? અનુદય તરીકે છે. બાકી પહેલા ગુણસ્થાનકે બીજા જે 3 પ્રકૃતિ એ 3 પ્રકૃતિમાં છે જિન્નામ કર્મ અને આહાર ગતિક. તો જીનેશ્વર કયા ગુણસ્થાનકે જીનેશ્વર કહેવાય છે? આપણે જીનેશ્વર ભગવાન ઘાતી કર્મને નાશ કરીને ભગવાન જીનેશ્વર થાય છે, અર્થાત જીનેશ્વર ભગવાન બને છે. એ જિન્નામ કર્મ જે જીનેશ્વર હોય તેઓને ગુણસ્થાનક કેટલા હોય? 2. કયા? તો 13મું અને 14મું. બરાબર છે ને? કેવલ જ્ઞાન પામીને. તો પહેલા ગુણસ્થાનકે તે કેવલ જ્ઞાન છે? ના, નથી. એટલે કે પહેલા ગુણસ્થાનકે કેવલ જ્ઞાન નથી, એટલે કે કેવલ જ્ઞાન નથી તો જિન્નામ કર્મ હોઈ શકે કે? કારણ કે જિન્નામ કર્મ એટલે જીનેશ્વર વાળા કેવા હોય? હંમેશા કેવલ જ્ઞાન થી યુક્ત હોય. તો પહેલા ગુણસ્થાનકે એ પહેલા ગુણસ્થાનક વાળાને એ જિન્નામ ન હોય, માટે એ જિન્નામ કર્મ ક્યારે ઉદયમાં આવશે? 13મી ગુણસ્થાનકે અને 14મી ગુણસ્થાનકે. એટલે 13મી 14મી ગુણસ્થાનકે આવશે એટલે તે આગળના ગુણસ્થાનક ઉદયમાં આવવાના જ છે. જે જીવ જિન્નામ કર્મ બાંધેલો હોય તેનો ઉદય 13મી અને 14મી ગુણસ્થાનકે આવશે. માટે તે ત્યાં શું છે કે તે ગુણસ્થાનકે એ ઉદયમાં આવવાના છે, માટે જિન્નામ કર્મ પણ કેવા છે? અનુદય છે. હવે આહારકનો ઉદય એ આહારક કોણ બનાવી શકે છે? આહારકની વિશેષતા જે તે એકમાત્ર 14 પૂર્વધર વાળા હોય અને એ 14 પૂર્વધરના જ્ઞાન વાળા સાધુ ભગવંતો હોઈ શકે છે. એમાં પણ ક્યાં રહેલા? એમાં પણ શ્રેણીમાં રહેલા એવા કોઈક એવા સાધુની જેને એવા આહારકની લબ્ધિ મેળવેલા છે, એવા જ એ આહારક શરીરની એ રચના કરી શકે છે. અને આહારકની પ્રાપ્તિ કયા ગુણસ્થાનકે છે? 6ઠે 7મે છે. એટલે માટે આ શું છે કે આ જે છે તે આહારક અધિકનો ઉદય એ 14 પૂર્વ વાળા એ જે સમ્યક્તા આદિથી યુક્ત હોય તો જ એ મળી શકે છે. જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકે સમ્યક્તા આદિ કે 14 પૂર્વધર હોય ન હોય, માટે આ જે બે આહારક દિક અર્થાત આહારક શરીર અને આહારક અંગોપાંગ એ પણ આગળ ઉદયમાં આવવાના છે. માટે આ 3 એટલે 5 પ્રકૃતિ કેવા છે? અનુદય છે. એટલે આ 5 પ્રકૃતિ વિના આ પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધાય છે? એ કેટલી પ્રકૃતિ ઉદયમાં છે? 117. આ 117 પ્રકૃતિનો ઉદય આ પહેલા ગુણસ્થાનકે હોય. બીજા ગુણસ્થાનક જેનું નામ શું છે? સાસ્વાદન. એટલે સાસ્વાદન ગુણસ્થાનક જે છે એ સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદયમાં છે? 111. એટલે કેટલી પ્રકૃતિ નથી? 6 પ્રકૃતિના અંતર પડે છે કે 6 પ્રકૃતિને એની અંદર અંતર છે. કયા 6 છે એ પણ આપણે જોઈ લઈએ કે પહેલા ગુણસ્થાનક અને બીજા ગુણસ્થાનક વચ્ચે 6 પ્રકૃતિના અંતર ક્યાં મળે છે? જ્ઞાનાવર્ણીયમાં મળે છે? નથી મળતા. દર્શનાવર્ણીય નથી મળતા. વેદનીય નથી મળતા. મોહનીય છે. મોહનીયમાં કેટલી પ્રકૃતિ? 26. અને અહીં સાસ્વાદન કેટલી છે? 25. એટલે કે એક પ્રકૃતિ શેના છે? તો એક પ્રકૃતિ જે છે એ એક પ્રકૃતિ એ મોહનીયની છે. આયુષ્યની અંદર જોવા મળે છે? આયુષ્યમાં નથી. પછી નામકર્મ જોવા મળે છે. કેટલા છે? 64 ને બદલે કેટલી છે આમાં? 59. 64 ને બદલે 59 એટલે 59. એટલે કેટલી પ્રકૃતિ આમાં નથી? 5 પ્રકૃતિ. એટલે આ 5 પ્રકૃતિ અને મોહનીયની એક, આમ કુલ પ્રકૃતિ કેટલી થઈ? 6 પ્રકૃતિ. આ 6 જે પ્રકૃતિ છે આ 6 પ્રકૃતિ એ 6 પ્રકૃતિ જે છે તે બીજા ગુણસ્થાનકે ઉદયમાં નથી. એ 6 પ્રકૃતિમાં કયા? તો એક તો મોહનીયની જે 5 છે એ મોહનીયની જે 1 છે એ તમને કહી દે. મોહનીયની 1 ની અંદર છે મિથ્યાત્વ મોહનીય. કારણ કે હવે કયો છે? સાસ્વાદન છે. એટલે સાસ્વાદનમાં મિથ્યાત્વ હોય